આ નૂતન વર્ષમાં કુદરત તરફથી મને અને તમને ન્યૂ યરની એક સરસ મજાની કેટ મળવાની છે. તમે 52 પત્તાની કેટ તો જોઈ છે ને? કેટમાં કેટલા પત્તા હોય? 52. આ ન્યૂ યરની કેટમાં 52 અઠવાડિયા આપણને મળવાના છે. કેટની અંદર પિક્ચર કેટલા હોય? 12. 4 રાજા, 4 રાણી અને 4. કેટમાં જેમ 12 પિક્ચર હોય એવી રીતના 12 મહિના આપણને મળવાના છે. કેટની અંદર 4 કલર હોય છે: લાલ, કાળી, અવલ, ચરકટ. એવી રીતના આપણને દર મહિને 4 અઠવાડિયા મળવાના છે. અને કેટના પત્તા જો તમારા ઘરે હોય તો ખોલીને જોઈ લેજો. એમાં જેટલા ડોટ્સ છે ને એ ડોટ્સનો ટોટલ મારજો. 365 ડોટ્સ છે. સમજી ગયા? 365. કુદરત તરફથી મને અને તમને નવા વર્ષે 365 દિવસ મળવાના છે. આ 365 દિવસ મારા હેપી જાય, મારા સુખી જાય, એવી બધાની ઈચ્છા ખરી કે નહીં? ખરી. એની મારે તમને આજે કળા આપીશ. એક કવિએ સરસ વાત કરી છે, જીવન બીજું કાંઈ નહીં બસ 52 પત્તાની વાત છે. એકો દૂરી ગુલામ બાદશાહ ભાગ્યતણી સોગાત છે. જીવન બીજું કાંઈ નહીં બસ 52 પત્તાની વાત છે. એકો દૂરી ગુલામ બાદશાહ ભાગ્યતણી સોગાત છે. કહો નહીં કે નબળા પત્તા મળ્યા અમારે હાથ છે. કળા શીખી લો રમવાની તો જીત તમારી સાથ. પત્તા કેવા મળ્યા એ મહત્વનું નથી, રમતા કેવું આવડે છે. દિવસો તમને કેવા મળ્યા એ મહત્વની વાત નથી, દિવસોમાં જીવતા કેવું આવડે છે એ મહત્વની વાત છે. દિવસો મારા પણ જાય છે, દિવસો તમારા પણ જાય છે. તમે રડી રડીને દિવસો પસાર કરો, અમે આનંદમાં પસાર કરીએ. ભગવાને કુદરતે સમાન દિવસો આપ્યા હોવા છતાં પણ આપણા બેમાં ફરક છે. એનું એક કારણ છે, તમને રમતા નથી આવડી. હું આજે તમને રમવાની કળા શીખવાડી દઉં. રમવાની કળા એટલે હેપી રહેવાની, સુખી રહેવાની. ભાઈ છે કે નહીં તમારી ઈચ્છા? સુખી રહેવું છે કે નહીં? આવતું વર્ષ બધાનું સારું જાય એવી ઈચ્છા ખરી? આખા સંઘને પૂછું છું, ખરી કે નહીં? તમારે કામ કરવું પડશે. કરશો? બોલો તો ખરા, કરશો? તમારે 3 ફેક્ટરી નાખવાની છે. 3 ફેક્ટરી. કઈ ફેક્ટરી, શેની ફેક્ટરી અને ફેક્ટરી ક્યાં નાખવાની એ બધા એડ્રેસ હું આપું છું. જરૂર પડે તો તમને લોન પણ આપીશ. દરેકે નાખવાની. અને આ એવી લોન છે એમાં જીએસટી નહીં લાગે. નો 28 નો સ્લેબ, નો 18 નો સ્લેબ, નો 12 નો સ્લેબ, નો 5 નો, કોઈ 4 સ્લેબમાંથી એક પણ સ્લેબ નહીં. અને કદાચ તમારી તાકાત ન હોય ને લોન ચૂકવવાની તો દાન સમજી લેજો, બસ જાઓ. 1 રૂપિયો પાછો નહીં આપતા. હું એમ સમજીશ મેં તમને દાન આપ્યું છે. પણ તમે આ 3 ફેક્ટરી નાખવાના હો તો કહું. હવે શું વાંધો છે? પણ હવે કેમ એટલું ટેન્શન આવે છે? આપું 3 ફેક્ટરી મફતમાં મળતું હોય તો ના કોણ પાડવાનું? 3 ફેક્ટરીમાં પહેલી ફેક્ટરી આઈસ ફેક્ટરી છે. બીજી ફેક્ટરી છે સુગર ફેક્ટરી છે. અને ત્રીજી ફેક્ટરી છે ક્રીમ ફેક્ટરી. ત્રણેયના એડ્રેસ પણ આપી દઉં છું. આઈસ ફેક્ટરી ઇઝ ઇન યોર હેડ, એ તમારા માથા ઉપર નાખવાની છે. સુગર ફેક્ટરી ક્યાં ખોલવાની છે? જીભ ઉપર ખોલવાની છે. અને ક્રીમ ફેક્ટરી તમારા હૃદયમાં ખોલવાની છે. મતલબ તો તમે સમજી જ ગયા. આવતા વર્ષે એટલું નક્કી કરો કે મગજ બરફ કરતા પણ ઠંડુ, જીભ સાકર કરતા પણ મીઠી રાખવી છે. અને હૈયું મલાઈ અને માખણ કરતા પણ કોમળ રાખવું છે. જેનું મગજ બરફ કરતા ઠંડુ હોય, જેની જીભ સાકર કરતા મીઠી હોય, અને જેનું હૈયું માખણ કરતા કૂણું હોય, તાકાત નથી એનું વર્ષ કોઈ દુઃખી કરી શકે, એના વર્ષમાં કોઈ અશાંતિની આગ ચાંપી શકે. સકળ સંઘને એક સંદેશ છે, આવું સુંદર મજાનું વર્ષ તમારું પસાર થાવ. માત્ર એક જ વર્ષ નહીં, આ 3 ફેક્ટરી જો તમે નાખશો, તમારા જીવનના પ્રત્યેક વર્ષો આનંદ આનંદ આનંદમય બની જશે.